શું છે શું નહીં માંથી હું ખુશાલી બરછા આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે આપણી સાથે છે જાણીતા સાયકોલોજીસ્ટ, ઓરેટર અને રાઇટર ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ 30 વર્ષ કરતા વધારે સમયથી દર્દીઓના મનની વિવિધ સમસ્યાઓનો સુંદર રીતે ઉપચાર કરે છે અને આજે આપણે એમની સાથે ડિપ્રેશનના વિષયના અંતર્ગત થોડી વાતો કરીશું. તો વેલકમ ટુ અવર ચેનલ ડોક્ટર ભીમાણી. કેમ છો? થેન્ક યુ. કેમ છો? બસ મજામાં. તો સર, મારે એ જાણવું છે કે કોઈને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર હોય તો એમાં કાઉન્સેલિંગ કેટલું મદદરૂપ થાય? કાઉન્સેલિંગ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં દવાઓની સાથે ઉપયોગી થઈ શકે, કારણ કે ઘણીવાર એવું હોય છે કે એ ડિપ્રેશનના લક્ષણો દર્દીને કોઈ પણ દેખીતા કારણ સિવાય પણ અનુભવાતા હોય છે અને એટલા માટે એને દવાઓની સાથે કાઉન્સેલિંગ એના માટે ખૂબ ઉપયોગી થઈ પડે છે. અને સર, હવે તો આ એટલું કોમન થઈ ગયું છે કે ભારતના રૂરલ એરિયામાં પણ દિવસે ને દિવસે આ બીમારી વધે છે, તો એનું મેઇન કારણ શું હોઈ શકે? ડિપ્રેશનના જે કારણો છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારના છે. સૌથી પહેલું જો જોઈએ તો એક બાયોલોજીકલ કારણ છે, બીજું છે સાયકોલોજીકલ કારણ છે અને ત્રીજું છે સોશિયલ કારણ છે. આમ જોઈએ તો શરીરની અંદર રહેલા કેટલાક ચેતા રસાયણો છે જેને અમે ડોપામિન, સિરોટોનિન, એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન આ બધા નામથી ઓળખીએ છીએ, GABA વગેરે નામથી ઓળખીએ છીએ. એના પ્રમાણમાં ફેરફાર થવાના કારણે ક્યારેક કોઈ પણ જાતના દેખીતા કારણ વગર પણ ડિપ્રેશનનો અનુભવ વ્યક્તિને થાય છે. ક્યારેક કોઈ ઘટના એવી બની હોય સામે જેમાં ફાઇનાન્શિયલ લોસ હોય, ક્યારેક કોઈક નજીકની વ્યક્તિનું મૃત્યુ થયું હોય, ક્યારેક કોઈક એક્ઝામમાં ફેલ્યોર હોય અથવા તો કોઈની સાથે રિલેશનશિપમાં ઇસ્યુઝ થયા હોય. ઘણા બધા એવા સંજોગો છે જેના કારણે ડિપ્રેસિવ અનુભવ વ્યક્તિને થઈ શકે છે. એમાં ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયા જે છે એ પણ એક મોટું ડિપ્રેશનનું કારણ બની ગયું છે, કારણ કે વ્યક્તિ કોઈ પોતે પોસ્ટ કરે સોશિયલ મીડિયા પર અને એની અંદર જો લાઇક્સ એને બરાબર ના મળે તો પણ ડિપ્રેશન આજકાલ આવી જતું હોય છે, વિચ ઇઝ અ વેરી રિસન્ટ ફિનોમિનન. હમણાંની આ ઘટના છે. ઘણા બધા એવા કારણ છે. ઘરની અંદર કોઈ વ્યક્તિ સારી રીતે બોલાવે નહીં, પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, પેરેન્ટ્સ અને બાળકોની વચ્ચે ઝઘડા થાય, એવી ઘણી બધી સમસ્યાઓ છે જેના કારણે ડિપ્રેશન વ્યક્તિને અનુભવાતું હોય છે. ઓકે સર, એટલે સ્ટેજ ફોરવર્ડ હોય તો પણ એને ચાન્સીસ રહે આ ડિસીઝના? હા, એટલે આપણે સમજવું જોઈએ કે ડિપ્રેશન બીજા રોગો જેવો જ એક રોગ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની અંદર જ 5.67 કરોડ જેટલા અથવા એનાથી વધારે ડિપ્રેશનના ઓળખાયેલા, ડાયગ્નોસિસ થયેલા દર્દીઓ છે. એટલે આવા સંજોગોમાં ડિપ્રેશનની અત્યારે બહુ જ ભયંકર રીતે બધે ફેલાઈ ગયું છે અને ખાસ કરીને કોરોના પછી તો એન્ઝાઇટી અને ડિપ્રેશન આ બંનેની સ્થિતિમાં ખૂબ વધારો થયો છે. લગભગ દર 5મી કે 6ઠી વ્યક્તિ ભારતની અંદર આ તકલીફથી, આ સમસ્યાથી પીડાતી જોવા મળે છે, વધતે ઓછે અંશે. એટલે એ પણ એક બહુ મોટી ચિંતાનો વિષય છે અને આપણે એ પણ સમજવું જરૂરી છે કે ડિપ્રેશનના લક્ષણો કેવા હોય અને એ કેવી રીતે ઓળખી શકાય. ઓકે સર, અને આ ડિસીઝ દરમિયાન કોઈને સ્યુસાઇડના વિચારો આવતા હોય તો સ્પિરિચ્યુઅલ અપ્રોચ કે મેડિટેશન કેટલું હેલ્પફુલ થાય? ખરેખર જો સુસાઇડના વિચારો આવતા હોય અને બહુ ભયંકર રિપીટેડલી આવતા હોય તો સૌથી પહેલું તો એમને સાયકોલોજીકલ હેલ્પ લેવી જોઈએ અને એની સાથે તમે સ્પિરિચ્યુઅલ અથવા તો બીજી કોઈ રીતે તમે જાઓ, આગળ વધો તો વાંધો નથી. પણ આ એને એક રોગ તરીકે ટ્રીટ કરવું ખૂબ જરૂરી છે. આપણે એવું કહેતા હોય છે કે આ ઉદાસી છે, જતી રહેશે, ચિંતા ના કર, પણ ઘણીવાર એ ઉદાસી જતી જ નથી, એ અંદર જ રહે છે. તો એના માટે આપણે એ વિચારવું ખૂબ જરૂરી છે કે આ ઉદાસીનું કારણ કયું છે, એનું ચોક્કસ નિદાન થવું જોઈએ. સાયકોલોજીકલી એને ડાયગ્નોસિસ થાય પછી આપણને ખબર પડે કે આને કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે અને પછી એમાં એક ઉપાય તરીકે આપણે એમને ઘણી બધી વસ્તુઓ અમે પોતે ક્લિનિકમાં સૂચવતા હોઈએ છીએ. એમાં એક્સરસાઇઝ છે, ચાલવાનું છે, હેલ્ધી ડાયટ છે, મેડિટેશન છે, સ્પિરિચ્યુઆલિટી છે. ચોક્કસ પછી થોડાક સ્ટેબલ થાય પછી સ્પિરિચ્યુઆલિટી એમને ખૂબ મદદ કરે છે, કારણ કે જીવનનો અર્થ શોધી શકે છે અને નકામા વિચારો, નકામી લાગણીઓ અને અર્થ વગરના સંબંધોથી ધીરે ધીરે મુક્ત થઈને પોતાનામાં પોઝિટિવિટી ફીલ કરી શકે છે. સાચું કીધું સર. અને જાણીતા મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઈડ કે જેમણે ટોકિંગ ક્યોર ટેકનિક આપણને આપેલી, તો એ અમારે તમારી પાસે સમજવી છે, તો સર સમજાવશો? ટોકિંગ ક્યોર એટલે ડેફિનેટલી એને સાયકોથેરાપી કહેવાય છે. ઘણી બધી હવે તો સાયકોથેરાપી છે. સિગમન્ડ ફ્રોઈડે જ્યારે મનોચિકિત્સાની અંદર એક પદ્ધતિની શોધ કરી એ વખતે એ સાયકો એનાલિસિસના સંદર્ભમાં હિપ્નોથેરાપી છે, પછી ફ્રી એસોસિએશન થેરાપી છે, એ બધાની શોધ કરી હતી. ડ્રીમ એનાલિસિસ છે, આ બધું એમની શોધો છે. પણ એ પછી ઘણી બધી બીજી એવી ટેકનિકો ડેવલપ થઈ ગઈ છે કે જેમાં વાતચીત દ્વારા દર્દીની તકલીફોનો કે સમસ્યાઓનો ઉપચાર કરવામાં આવે છે, જેને સાયકોથેરાપી કહેવામાં આવે છે. અને એ સાયકોથેરાપી અત્યારે કોગ્નિટિવ
બિહેવિયરલ થેરાપી જેને CBT કહીએ છીએ, રેશનલ ઇમોટિવ થેરાપી જેને REBT કહીએ છીએ, રેશનલ ઇમોટિવ બિહેવિયરલ થેરાપી, પછી સપોર્ટિવ સાયકોથેરાપી છે. આવી બધી અનેક પ્રકારની થેરાપીસ જોવા મળે છે. ઓકે. અને સર, ડિપ્રેશનનું સત્ય કોઈ પેશન્ટ માની ના શકતા હોય તો એમને ઉપચાર માટે કઈ રીતે કન્વિન્સ કરવા જોઈએ? આમ તો કોઈ વ્યક્તિ જ્યારે માને નહીં ત્યારે એમના સગાવાલાઓએ એમને સમજાવવું જોઈએ. એમને એ પણ કહેવું જોઈએ કે આ વિચારો જે છે એની પાછળના કારણો વૈજ્ઞાનિક હોય છે અને એને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી સમજવા જોઈએ. અને જો તમે દર્દીને સમજાવો છો તો એ ચોક્કસ એક્સેપ્ટ કરી શકે છે, કારણ કે આ દર્દીઓ જે છે મૂડલેસનેસ હોવી, લોસ ઓફ ઇન્ટરેસ્ટ હોવો, હોપલેસનેસ ફીલ થવી, રડવું આવવું, કારણ વગર રડવું આવવું, ક્યારેક કશું ગમવું નહીં, પહેલા જેમ આનંદ આવતો હોય એમાં આનંદ હવે ન આવે, આવી બધા જયારે લક્ષણો થાય ત્યારે એ લક્ષણો એને સમજાવવું જોઈએ કે આવું પહેલા નહોતું ને હવે છે, તો એ તમારે એના માટે હેલ્પ લેવી જોઈએ. એટલે આ બધી બાબતો ખૂબ અગત્યની છે. જો ડિપ્રેશન સતત રહે તો ઘણી બધી વખત શરીરના કેટલાક દુખાવાઓ પણ થાય છે, ચીડિયાપણું પણ થઈ શકે છે, અને જેમ આપણે આગળ વાત કરી તેમ સુસાઇડની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. ઓકે સર, ઇટ વોઝ અ વેરી ઇન્સાઇટફુલ ટોક. ખૂબ ગમ્યું અમને તમારો પર્સપેક્ટિવ જાણીને, અને મને લાગે છે કે આ વાતથી જરૂર બધાને ફાયદો થશે અને કોઈ મૂંઝવણમાં હશે તો સમયસર આ ડિસીઝનો ઉપચાર પણ કરાવશે. થેન્ક યુ સર. બિલકુલ, થેન્ક યુ વેરી મચ. અને બધા જ જે આપણા શ્રોતાઓ છે એમને ખાસ એક વિનંતી કે તમે ધારો કે તમને મોબાઈલ પર બીજું બધું જોવાની ટેવ હોય તો એમાં એક વધારે સારી અને ઉપયોગી બાબત જો તમારે મનોવિજ્ઞાનની દ્રષ્ટિકોણથી જાણવી હોય તો તમે ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર ડોક્ટર પ્રશાંત ભીમાણી, PRASHANT BHIMANI. એના પર તમને બીજી ઘણી બધી એવી માહિતી મળી શકશે. તો હું ફરીથી નવી કોઈ વાત, નવા કોઈ વ્યક્તિ સાથે શું છે શું નહીંમાં હાજર થઈશ. ત્યાં સુધી આવજો.